ભારતીય શેર માર્કેટને લઈને સૌથી મોટા સમાચાર। લાંબા સમય બાદ ભારતીય શેર માર્કેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં ઉછાળો। સેન્સેક્સમાં 400 થી વધુ પોઈન્ટ્સનો ઉછાળો છે અને નિફ્ટીમાં 120 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ 73,500 ની સપાટી પર અને નિફ્ટી 22,200 ની સપાટી પર પહોંચ્યું છે। રોકાણકારોને આંશિક રાહત કેમ કે ગત સપ્તાહ આખું સપ્તાહ માર્કેટ લાલ નિશાને ખુલ્યું હતું, બંધ પણ લાલ નિશાનમાં થયું। અનેક રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ધોવાયા। હવે લાંબા સમય બાદ આજે ભારતીય શેર માર્કેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। સપ્તાહનો પહેલો દિવસ અને પહેલા દિવસે શેર બજારમાં ઉછાળો। સેન્સેક્સમાં 400 થી વધુ પોઈન્ટ્સનો અને નિફ્ટીમાં 120 થી વધુ પોઈન્ટ્સનો ઉછાળો છે। 400 પોઈન્ટ્સના ઉછાળા સાથે સેન્સેક્સ 73,500 અને નિફ્ટી 22,200 ની સપાટી પર પહોંચ્યું। ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે ભારતીય શેર બજારમાં ઉછાળાની પાછળ, પણ રોકાણકારો માટે આ આંશિક રાહતના સમાચાર કહી શકાય। કારોબારી સપ્તાહનો પહેલો દિવસ અને પહેલા દિવસે ઉછાળા સાથે માર્કેટ ખુલ્યું છે। માર્કેટ એક્સપર્ટ જગદીશભાઈ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે। સાથે જ માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા પણ આપણી સાથે જોડાયેલા છે। જગદીશભાઈ, સૌથી પહેલા આપની પાસેથી જાણીશ કે કયા પરિબળો જેના કારણે આજે સપ્તાહના પહેલા જ દિવસે શેર માર્કેટમાં લાંબા સમય પછી ઉછાળો જોવા મળી રહ્યો છે? શરૂઆત તો ડેફિનેટલી ઉછાળાથી ચોક્કસ થઈ, પણ અત્યારે ફરી એકવાર તમે જોશો તો સેન્સેક્સ, બીએસસી, નિફ્ટી જે છે, બેંક નિફ્ટી અગેન માઇનસમાં આવી ગયો છે અને સેન્સેક્સમાં જે ઉછાળો હતો એ 370 પોઈન્ટનો એ ઘટીને 147 પોઈન્ટ થઈ ગયો છે અને જે નિફ્ટી 120 પોઈન્ટ હતો એ ઘટીને 42 પોઈન્ટ થઈ ગયો છે। અત્યારે માર્કેટનો ટ્રેન્ડ માત્ર એક અને એક જ રહ્યો છે કે દરેક ઉછાળે વેચવાલી કરવી અને વેચવાળી વખતે જેમ જેમ માર્કેટ ઉપરની તરફ જતું જાય છે તેમ તેમ વેચવાળીનું દબાણ વધતું જાય છે। શુક્રવારના દિવસના તમે આંકડાઓ જુઓ તો વિદેશી રોકાણકારોએ કેશ માર્કેટમાં લગભગ 11,500 કરોડ જેટલી કેશમાં વેચવાલી કરી। ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ એ લોકોનો વેચવાલીનો આંકડો આટલો મોટો જ હતો અને સ્ટોક ફ્યુચર્સમાં થોડી ઘણી ખરીદારી ચોક્કસ એ લોકોએ કરી। જોકે સંસ્થાકીય રોકાણકારોની સામે ખરીદારી 12,000 કરોડની ઉપરની હતી। થોડો ઘણો ટેકો ચોક્કસ મળ્યો, પણ આ ટેકો આ બજારને સસ્ટેન કરવા માટે કે નિફ્ટી કે બેંક નિફ્ટી કે સેન્સેક્સને ઉપર તરફ ટકાવવા માટે હજી સક્ષમ થયો નથી, કારણ કે મોટાભાગના પરિબળો અત્યારે માત્ર એક જ વસ્તુમાં છે કે વિદેશી રોકાણકારો ઉછાળા ભરી રહ્યા છે અને તમે જુઓ તો લગભગ અત્યારે માત્ર છેલ્લા 5 મહિનામાં ટોટલ એ લોકોએ જે કેશ માર્કેટમાં વેચાણ કર્યું છે એનો આંકડો લગભગ 3,22,000 કરોડનો છે। સામે સંસ્થાકીય રોકાણકારોની ખરીદી થોડી ઘણી એના કરતાં વધારે ચોક્કસ છે, પણ એને સપોર્ટ આપવામાં લગભગ નિષ્ફળ ગયા છે। એટલે અત્યારે તો માત્ર એવું જ કહી શકાય કે દરેક ઉછાળો એ માત્ર વેચવાલી માટે જ છે અને જ્યાં સુધી ઉછાળો સસ્ટેન 2 કે 3 દિવસ સુધી ન થાય અને આ નિફ્ટીનો જે ભાવાંક છે જે અત્યારે 22,182 ની આસપાસ છે, એ 22,200 એની ઉપર જો ટકી રહે 2 દિવસ સુધી તો તમે કહો કે નવા તેજીના મંડાણ થશે, પણ ત્યાં સુધી મને એવું લાગે છે કે દરેક ઉછાળે માત્ર ને માત્ર વેચવાલીનો જ જોર રહેશે। જગદીશભાઈ, આજના દિવસની શરૂઆતને આપ કેવી રીતે જોવો છો અને આખા દિવસનું એનાથી કોઈ ઇન્ડિકેશન મળી શકે ખરું? શરૂઆત તો સારી એટલા માટે થઈ કારણ કે અમેરિકામાં શેર બજાર જે શુક્રવારે બંધ રહ્યા ત્યાં પણ થોડું ઇન્ડેક્સનું થોડું રીબેલેન્સિંગ ચોક્કસ હતું શુક્રવારના દિવસે, પણ ડાઉ જોન્સ અને નેસ્ડેક અને S&P બંને ઉપર તરફ હતા। સાથે સાથે આજે સવારે એશિયાના જે શેર બજારો ખુલ્યા એ પણ ઉપરની તરફ જ ખુલ્યા હતા અને જે યુરોપના બજારો શુક્રવારે બંધ રહ્યા એ પણ ઉપરની તરફ જ હતા। એટલે વિશ્વ તરફથી જે સંકેતો મળી રહ્યા હતા તે માત્ર ઉપર તરફ જ હતા। એટલે આટલી બધી મોટી એક ઘટાડા પછી થોડી ઘણી એક શોર્ટ કવરિંગ આવે બહુ સ્વાભાવિક છે। માત્ર પ્રશ્ન એ છે કે આ જે ઉછાળો આવ્યો છે એ કેટલો છે? એ દૂધના ઉભરા જેવો છે કે એ ખરેખર ઉછાળો ટકી રહેવાનો છે? અત્યારે તો જે કંઈ સંકેતો મળી રહ્યા છે એ પ્રમાણે જે રીતે વેચવાલીનું જોર વિદેશી રોકાણકારોનું છે એ જોતાં મને એવું લાગે છે કે દરેક ઉછાળે જો વેચવાલીનું જોર આવશે તો આજે પણ અત્યારે સવારે જો આપણે ઉછાળો જોઈ રહ્યા છે એ ક્યાં સુધી સસ્ટેન થશે, એ ટકી રહેશે, એક પ્રશ્ન ચોક્કસ આખો દિવસ માટે રહેશે। આભાર જગદીશભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા માટે। આપણી સાથે જયદેવભાઈ પણ જોડાઈ ગયા છે। જયદેવભાઈ, સવાલ દરેક રોકાણકારને એ જ થતો હશે કે આ ઉછાળો આવ્યો છે તો એનો ફાયદો અત્યારે લેવો કે નહીં? આપની શું એડવાઇસ? બિલકુલ, સતત 8 દિવસની મંદી પછી આજે ભારતીય શેર બજાર વહેલી સવારે ગ્રીન ઝોનમાં ઓપન તો થયું છે,
પણ તે ટકાઉ સાબિત થાય તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે, કારણ કે વિદેશી રોકાણકારોની માતબર વેચવાલી ભારતીય શેરબજારો પર હાવી થઈ ચૂકી છે. હું તમને ઉદાહરણ સાથે કહીશ કે 2024નું જે કેલેન્ડર યર હોય તેમાં આખા વર્ષમાં જે વિદેશી રોકાણકારોએ વેચવાલી કરી તેટલી જ વેચવાલી 2025ના પ્રથમ 2 મહિનામાં જ વિદેશી રોકાણકારોએ કરી છે. મતલબ કે છેલ્લા 2 મહિના દરમિયાન સમગ્ર 2024ના કેલેન્ડર યરમાં જે વેચવાલી કરી હતી તે અત્યારે છેલ્લા 2 મહિનામાં જોવા મળી રહી છે. તો વિદેશી રોકાણકારોની જે વેચવાલી છે તે માતબર છે. તો આજનો ઉછાળો છે તે પણ ટકાઉ સાબિત થાય તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે. આજે વહેલી સવારે બજાર જે ગ્રીન ઝોનમાં ખુલ્યું તેની પાછળના મૂળભૂત કારણો જોવા જઈએ તો વૈશ્વિક હકારાત્મક સંકેતો અને તેના પગલે એશિયન માર્કેટો પણ ગ્રીન ઝોનમાં શરૂઆત થઈ હતી અને ભારતના જે જીડીપીના આંકડા છે તે પણ પ્રમાણમાં થોડાક જ વધીને આવ્યા હતા. અને જીડીપીના આંકડા પરથી એવું તો દેખાય જ છે કે અર્થતંત્રમાં થોડીક ધીમી વૃદ્ધિ જોવા મળી રહી છે. તો આ વાતને લઈ અને હું કહીશ કે આવનારા 3-4 સપ્તાહ સુધી ભારતીય શેરબજારમાં તાત્કાલિક કોઈ મોટી મજબૂતાઈ જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે અને ભારતીય શેરબજારોનું જે મોમેન્ટમ છે તે સેલ ઓન રાઇઝનું જ છે. જયદેવભાઈ, દરેક રોકાણકારને પ્રશ્ન થતો હશે કે ક્યાં સુધી આ જ પ્રકારની સ્થિતિ ભારતીય શેર માર્કેટમાં રહી શકે છે. ભૂતકાળની વાત કરીએ તો ઘણા બધા પરિબળો, જેમ આપે જણાવ્યું કે વૈશ્વિક પરિબળો પણ જવાબદાર છે કે ભારતીય શેર માર્કેટમાં આટલો ઘટાડો થયો છે. માત્ર આ એક દિવસની ખુશી છે કે પછી આવનારા દિવસોમાં પણ રોકાણકારોને કોઈ સારા સમાચાર ભારતીય શેર માર્કેટ તરફથી મળી શકે છે? મેં અગાઉ જ જણાવ્યું કે હજી પણ આવનારા 3-4 સપ્તાહ સુધી થોડુંક પેઇન રોકાણકારોએ ઝીલવું જ પડશે, કારણ કે હજી પણ સારો એવો ઘટાડો સંભવિત છે. તો તેને લઈને હું કહીશ કે રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં જો રોકાણ હોય અને હાલના ભાવ ઘટાડાથી ચિંતિત હોય તો ચિંતિત થવાની એટલી બધી જરૂર નથી. તેમણે રોકાણ માટેનો થોડોક સમય આપવો પડશે. અને જે રોકાણકારોને અનુકૂળતા હોય અને હાલ નવું રોકાણ કરી શકતા હોય તો હાલના ઘટાડાને તેમણે અવસરમાં લેવો જોઈએ અને આવનારા 3-4 સપ્તાહ દરમિયાન ધીમે ધીમે નાની રકમ પણ તેઓ સ્ટોક માર્કેટમાં એડ કરશે તો આવનારા સમયમાં તેમના જે પોર્ટફોલિયો છે તેમાં ઝડપથી મજબૂતાઈ થતી પણ જોવા મળશે. તો રોકાણકાર મિત્રોને કહીશ કે છેલ્લા 3 દાયકા દરમિયાન જેટલા પણ ભારતીય શેરબજારમાં ઘટાડા આવ્યા ત્યાર પછી સમય જતાં રોકાણકારોને એવું ફીલ થતું હોય છે કે જે તે સમયે જે ઘટાડો આવ્યો હતો તે દરમિયાન મેં જો રોકાણ કર્યું હોત તો મને અત્યારે ફાયદો થાત. તો હાલનો ઘટાડો છે તે પણ આવનારા 5-6 મહિના પછી રોકાણકારોને એવું અવશ્ય થશે કે જે તે સમયે મેં રોકાણ કર્યું હોત તો સારું હતું. આભાર જયદેવભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા માટે. અમારા સંવાદદાતા રાજલ બારોટ જોડાઈ ગયા છે. રાજલ, ભારતીય શેર માર્કેટની અસર નાના રોકાણકારોથી લઈને મોટા રોકાણકારો ઉપર થતી હોય છે. આજના દિવસનો સામાન્ય ઉછાળો જોવા મળી રહ્યો છે, કોની કેવી અપેક્ષા છે? ધ્વનિ, ખાસ કરીને તમામ લોકો, જે રોકાણકારો હોય કે પછી ટ્રેડર્સ હોય, તમામ લોકોના જીવ અદ્ધર તાલે હતા. પરંતુ જે રીતે માર્કેટ ખુલ્યું છે, ગ્રીન ઝોનમાં ખુલ્યું છે, પરંતુ એ ગ્રીન ઝોન ક્યાં સુધી રહેશે તેની આશા પણ બહુ નહિવત છે. ત્યારે રોકાણકારોમાં ચોક્કસથી છેલ્લા 1 સપ્તાહથી તો ચિંતામાં છે. આપણી સાથે રોકાણકારો છે, તેમની સાથે વાત કરીશું. કેટલો ચિંતાનો માહોલ છે અને શું અપેક્ષા છે આગામી દિવસને? ચિંતાનો સતત 5 મહિનાથી શેરબજારમાં ઘટાડો આવે છે. આજે પણ જે કંઈ વધારો હતો એ રિલાયન્સ અને બેન્કિંગ સેક્ટરના કારણે ધોવાઈ ગયેલો છે. બજાર બંધ થાય ત્યાં સુધી આ ઉછાળો ટકશે એના પર પણ પ્રશ્નાર્થ છે. પણ આરબીઆઈ લિક્વિડિટી ઓછી કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. તો આશા છે કે નજીકના થોડાક વીકમાં આ સ્ટેબલ થઈ જાય અહીંયા આગળ, એવું કંઈક લાગી રહ્યું છે. 400 પોઈન્ટથી પણ ઉપર આજે માર્કેટ ખુલ્યું હતું, ગ્રીન ઝોન બતાવ્યું હતું, પરંતુ હવે ધીમે ધીમે આંકડા ઘટતા દેખાય છે. તો લોકોનો શ્વાસ પણ અદ્ધર તાલે થઈ ગયા છે. ચોક્કસ એમને ચિંતાનો વધારો એમનામાં થાય કે એમનું રોકાણ શેરબજારમાં જેને છે એ લોકોને ચોક્કસપણે આની અંદર થોડીક નારાજગી પણ હોય, કારણ કે એમને રોકેલા રૂપિયા ઉપર એમને રિટર્ન ન મળતું હોય અને રોજ એમાં ઘટાડો સતત દેખાતો આવતો હોય. એટલે માર્કેટ આના વિશે સરકાર પણ પગલાં લઈ રહી છે. સતત એફઆઈ ભારતમાંથી નીકળી રહી છે. તો એના ઉપર પણ સરકારનો ચોક્કસ ક્યાંક વિચાર હશે કે એમને કેવી રીતે અટકાવવા અથવા આને ક્યાં સુધી માર્કેટ સ્ટેબલ રહેશે.
એવું લાગે છે 5-6 વીકમાં મારા અનુભવ પ્રમાણે કે 5-6 વીકની અંદર આ સ્ટેબલ થઈ જવું જોઈએ. તો 5-6 વીકની અંદર આ માર્કેટ છે તે સ્ટેબલ થઈ જવું જોઈએ તેવું રોકાણકારો અપેક્ષા રાખી રહ્યા છે, કારણ કે પરિસ્થિતિ છેલ્લા કેટલાય એક સપ્તાહથી, કારણ કે તમામ રોકાણકારોના પૈસા છે તે ધોવાઈ ગયા હતા અને હવે જ્યારે માર્કેટ જ્યારે ખુલ્યું ત્યારે તેઓ આંશિક જે આશા છે તે સાથે ખુલ્યું હતું, પરંતુ આની સ્ટેબિલિટી ક્યાં સુધી રહેશે તે પણ જોવું રહેશે. આભાર રાજલ, જાણકારી આપવા માટે. અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પણ જોડાઈ ગયા છે. પરાક્રમ, માર્કેટ ખુલ્યું હતું 400 પોઈન્ટના ઉછાળા સાથે, સેન્સેક્સ અને નિફ્ટી 120ના ઉછાળા સાથે, પણ અત્યારે સેન્સેક્સ 120 પ્લસ છે અને નિફ્ટી 47 પ્લસ છે. રોકાણકારો શું કહી રહ્યા છે? ચોક્કસ જે રોકાણકારોની સાથે જે બ્રોકરો પણ આપણી સાથે છે, આપણે અમિતભાઈ, તમે વર્ષોથી શેર બજાર સાથે જોડાયેલા છો, અત્યારની માર્કેટની પરિસ્થિતિ શું છે? ગ્રીન ઝોનમાં ખુલ્લું હતું પણ ફરી પાછા આંકડાઓ ફરી રહ્યા છે. માર્કેટની પરિસ્થિતિ લાસ્ટ 5 મહિનાથી બહુ ખરાબ ચાલી રહી છે. માર્કેટની અંદર ઘણા બધા બબલ્સ નીકળી ગયા હતા અને એફઆઈઆઈનું વેચાણ છે, ટ્રમ્પ સાહેબની જે ટ્રેડ વોર છે, ઘણું બધું નડે છે. હજી કયા લેવલે નીચે જશે એ નક્કી નથી કરી શકતા. માર્કેટ અત્યારે લેવા માટે બહુ સારું છે, ટૂંકા ગાળે લ્યો, થોડું થોડું લ્યો અને ભેગું કરો, બહુ સારું છે માર્કેટ. રોકાણકારો ખૂબ ચિંતિત છે. રોકાણકારો ચિંતિત રહેવાના છે સાહેબ, કારણ કે રોકાણકારોને ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ અત્યારે લોસમાં ચાલી રહ્યું છે, પણ રોકાણકારને બીવાનું નથી. માર્કેટની અંદર આવી પરિસ્થિતિ આવતી રહેતી હોય છે. 1996 પછી પહેલી વાર આ મોટી પરિસ્થિતિ ખરાબ આવેલી છે. શું કહેશો, રાજકોટના રોકાણકારો સૌથી વધારે છે વસ્તીની દ્રષ્ટિએ રાજ્યની અંદર? રાજકોટ સૌરાષ્ટ્ર પહેલેથી એવું છે કે સ્ટોક માર્કેટની અંદર ઇન્વોલ્વ છે અને રાજકોટની અંદર ઘણા બધા એકાઉન્ટ, 60% જેવા એકાઉન્ટ ડીમેટ એકાઉન્ટ ખોલેલા છે અને એક્ટિવ એકાઉન્ટ જાજા છે. આઈપીઓ થી માંડી ઇન્વેસ્ટર રાજકોટના વધારે છે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર. ચોક્કસથી અહીંયા જે બેન આપણી સાથે છે, બેન, અત્યારે શું પરિસ્થિતિ છે માર્કેટની? અત્યારે તો થોડું પોઝિટિવ દેખાય છે માર્કેટ. બરોબર. ઘટવાનું શું કારણ છે? રોકાણકારો શું કહી રહ્યા છે? ઘટવાનું કારણ તો એ છે કે 1996 પછી તો 5 મહિના સુધી થોડુંક ડાઉન થયું હતું, પણ હવે તો એવું દેખાય છે કે ધીમે ધીમે માર્કેટ લેવલમાં આવી જશે. ચોક્કસ રોકાણકારો ચિંતિત છે અને આખા રાજ્યમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધારે રોકાણકારો રાજકોટની અંદર છે. આ રોકાણકારો છેલ્લા 1 મહિનાથી ચિંતાતુર જોવા મળી રહ્યા છે, કેમ કે રોકાણકારોના લાખો રૂપિયા અત્યારે ડૂબ્યા હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે. જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે. તો ભારતીય શેર માર્કેટ 400 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યું હતું, પણ અત્યારે જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ સેન્સેક્સ 134 પોઈન્ટનો ઉછાળો છે અને નિફ્ટીમાં માત્ર 44 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે.